બનાસકાંઠાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના માતા અને પિતાની ઘાતકીની ક્રૂર હત્યાનો બનાવ જે 4 દિવસ અગાઉ બનવા પામેલ હતો, જે અનુસંધાને આજે ગ્રામજનો એકઠા થયેલા અને ગુનાનો ભેદ ઉકેલતા જે આરોપીઓ હતા એ એકદમ પડોશી અને જસરા ગામના જ વ્યક્તિઓ પણ એમાં સામેલ હોવાનું અને આ કિસ્સાને અંજામ આપવાનું દુષ્કૃત્ય કરેલ હોવાથી એમના ઉપર ફિટકારની લાગણી વરસાવી હતી. ગ્રામજનોએ એકઠા થઈને સ્વયંભૂ અને મનોમન એવો વિચાર કરી અને પોતાની વાતને ખુલ્લા મને રજૂ કરીને એવું કહ્યું કે જો આવા લોકો આપણા ગામમાંથી પાડોશમાં રહીને સાતીરતાપૂર્વક આવી હત્યાઓ કરે અને આવા લોકો જો આ રીતે એમનો પરિવાર એમાં સામેલ હોય કોઈ રીતે, તો આવા લોકોના સંગથી કરીને પણ એ કહેવાય છે કે જેવી સંગ એવો રંગ લાગતો હોય છે, તો એવા પરિવારનો સંગ કરવાથી કરીને આપણા બાળકો ક્યાંક આવા ક્રૂર અને ઘાતકી ન બની જાય, આપણા બાળકોમાં પણ આવી વાત ક્યાં આવી ન જાય, એવા ડરથી, એવા વહેમથી અને એવા કારણસર લોકોએ સ્વયંભૂ મનોમન વિચાર કરી, મનોમંથન કરી અને ગ્રામજનોએ એક અવાજે નક્કી કર્યું કે આવા પરિવાર સાથે, એટલે આમ તો ગેસિયા પરિવારના 5-7 ઘરો છે, પરંતુ એ પૈકીનું જે આ ક્રૂર હત્યા કરનાર પરિવાર રૂપાજી ગેસિયા પરિવારના, એટલે એમના દીકરા અને એમનો પૌત્ર બંને આમાં સામેલ છે ને બંને જેલની પાછળ છે, તો કમસે કમ એ પરિવારની સાથે તો કોઈએ સંબંધો રાખવા જોઈએ નહીં. અને એટલા માટે કરીને સ્વૈચ્છિક અને મનોમન એ પરિવાર સાથેના તમામ પ્રકારના સામાજિક કામકાજ, ગામ રીતના બધા જ સંબંધો કાપી નાખવાનો મનોમન નિર્ણય કરવામાં આજે ગામ લોકોએ કર્યો છે ને ભગવાન આશુતોષ બુઢેશ્વર મહાદેવની સાક્ષીએ આવા લોકો સાથે આપણે બેસીએ ઉઠીએ તો આપણો પરિવારને, આપણા બાળકોને પણ એના ઉપર માનસિક અસર ઊભી થાય અને આવા ઘાતકી લોકો સાથે આપણા બાળકો પણ બગડે નહીં, એના માટે કરીને આવા પરિવાર સાથેના તમામ પ્રકારના સંબંધો કાપી નાખવાનું ગામ લોકોએ એક સૂર્યને એક અવાજે નિર્ણય કર્યો છે. ગામમાં કોઈ પણ પ્રાંતનો વેપારી દ્રષ્ટિએ પણ એમની સાથે કોઈ સંપર્ક નહીં રાખવાનો પણ મનોમન સ્વેચ્છાએ લોકોએ નિર્ધાર કર્યો છે અને આ પ્રકારે આજે ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. આજે પોલીસની કામગીરી સંબંધે પણ ગામ લોકોએ જે પ્રકારે ખૂબ ઝડપથી આરોપીઓને પકડી પાડવા બાબતનો વિષય આવ્યો, તો બનાસકાંઠા એસપી અને એમની આખી ટીમ, બનાસકાંઠામાં આગથળા પોલીસ અને એમની આખી ટીમ, એસએમસી અને બાકીની ટીમોએ બધાએ સહયોગ કરીને આરોપીઓને પકડી પાડવામાં જે સુંદર કામ કર્યું છે એના માટે એમને અભિનંદન આપવામાં આવ્યા. ક્યાંક એવો સૂર આવ્યો ને એવી વાત પણ અમારી પાસે આવી કે જે આ કાવતરું કરનાર લોકો હોય, જે આ ગુનાને અંજામ તો આપ્યો જ છે આ લોકો, જે 4 લોકોના અત્યારે નામ જાહેર થયા છે એ લોકોએ, પરંતુ આ ગુનામાં એડવાન્સમાં કાવતરું કરનાર, માનસિક રીતે એમને પ્રોત્સાહન આપનાર, એ લોકોની સાથે રહેનાર, એવા લોકો સાથે સંપર્ક રાખીને એમને ગુનાનો અંજામ આપે એના માટે પ્રોત્સાહિત કરનાર, એવા લોકો પાસેથી મુદ્દામાલ લેનાર, મુદ્દામાલની વસ્તુઓ રાખનાર, એમને પ્રોત્સાહન આપનાર, આ મુદ્દામાલને છુપાવનાર, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેને પણ સહયોગ આપ્યો છે એ પૈકીના લોકોને, એવી લોકોમાં એવી અફવા પેદા થઈ કે આવા લોકોને પોલીસ સાક્ષી બનાવવા માંગે છે. અમે કહ્યું કે જો પોલીસે આવા લોકોને પકડી પાડવા માટે ઝડપથી સારી કામગીરી કરી છે તો હવે બાકીની કોઈ કડી પોલીસ છૂટવા નહીં દે. તમે આશ્વસ્ત થાઓ. લોકો તો એમ કહેતા હતા કે આવો ડર ને આવું જો પોલીસ કરે, તંત્ર કરે, તો આપણે ગાંધીનગર સુધી એની રજૂઆત કરવી જોઈએ અને આવા લોકોને નહીં છોડવા જોઈએ. પરંતુ અમે અને પીડિત પરિવાર એટલે કે વરદાજીના દીકરા પીઆઈ છે, એમણે પોતે પણ એ વાત કરી કે મને પોલીસ તંત્રને તપાસ એજન્સી પર વિશ્વાસ છે કે કોઈ કડી પોલીસ ક્યારે છૂટવા નહીં દે અને આવા લોકોને સાક્ષી નહીં બનાવે, આરોપી બનતા હશે એમને આરોપી જ બનાવશે એવો વિશ્વાસ છે. એટલે એ પણ વિશ્વાસ આપવામાં આવે છે. પણ લોકોને આવી શંકા અને કુશંકાઓ પેદા ત્યાં થઈ કે આવા લોકો જે ગુનાને અંજામ આપતા લોકોને મદદ કરે છે એવા મદદગાર લોકોને સાક્ષી બનાવી દે. જો સાક્ષી બનાવી દે તો ભવિષ્યમાં હોસ્ટાઇલ થાય. વાત એમની સાચી છે, એમનો ડાઉટ પણ બહુ ક્લિયર વાત છે અને માનવા જો ડાઉટ હતો, પરંતુ અમે કહ્યું છે કે પોલીસ તંત્ર ઉપર જે ભરોસો રાખ્યો છે અને પોલીસે સફળતા મેળવી છે, આપણે આગળ પણ એ જ રીતે આ વાત ઉપર ભરોસો પોલીસ પર રાખવો જોઈએ અને અમને વિશ્વાસ છે કે પોલીસ આવી કોઈ કડી તૂટવાની છે, આવા કોઈ લોકોને સાક્ષી નહીં બનાવે, પરંતુ આરોપીને આરોપી જ રાખશે, એ પ્રકારનું કામ પોલીસ કરશે. એ બધી ચર્ચાઓ થઈ છે અને ગ્રામજનોએ એક સૂરે આવા પરિવારને